ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બર બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બંને સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન બહેચર રાઠોડ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશનું સંવિધાન અકબંધ હશે તો જ આપણે લોકો આ દેશની અંદર સ્વતંત્રતા, ક્ષમતા, ન્યાય અને બંધુત્વતાથી જીવી શકશું. સામાજિક, ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહેશે એ અગત્યનું છે. એના માટે આજે બધા ભેગા થઈ સંવિધાનની શપથ લેશે, પ્રતિજ્ઞા કરી ગામે ગામ, ઝૂંપડે ઝૂંપડે સંવિધાન શું છે એની જાણકારી આપવા માટેના પ્રયત્નો થશે. અસ્તુ, જય ભીમ. આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા દલપત વસાવાનું નિધન, તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.